કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર ઉપર જે હુમલો કરાવવામાં આવ્યો, આખરે 2 દિવસ પછી આજે જે સચ્ચાઈ સામે આવી છે, વિડીયો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો। કારણ કે મિત્રો, જ્યારથી કાજલબેન મહેરિયા ઉપર હુમલો કરાવવામાં આવ્યો, પહેલા બધા લોકોને તો એવું જ હતું કે કાજલ મહેરિયા ઉપર હુમલો થયો છે। પછી ભાઈ જે બીજો વિડીયો સામે આવ્યો, એના બાદ ઘણા બધા લોકોને ખબર પડી કે આ હુમલો તો અલ્પેશભાઈ ઠાકોર ઉપર કરાવવામાં આવ્યો હતો, એટલે કે કાજલબેન મહેરિયાના પતિ ઉપર હુમલો થયો હતો। તો ભાઈ ઘણા બધા લોકો જાણવા માંગે છે કે શું ખરેખર કાજલબેન મહેરિયાના પતિ ઉપર હુમલો કેમ કરાવવામાં આવ્યો, આખરે આ હુમલો કોને કરાવ્યો અને હુમલાનું મેન કારણ શું છે। તો મિત્રો, આજે 2 દિવસ પછી જે સોશિયલ મીડિયાની અંદર ચર્ચા ચાલી રહી છે, જે સોશિયલ મીડિયામાંથી મોટા ધમાકા સાથે સમાચાર મળી રહ્યા છે, આ વિડીયોમાં આપણે આગળ વધીએ એ પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો, તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો। કાજલબેન મહેરિયાને લગતી કોઈ પણ નવી અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું। અને અત્યારે હાલ જે સમાચાર સામે આવ્યા છે, ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે કાજલબેન મહેરિયાએ જે અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કર્યા, એના કારણે ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાના પરિવારના સભ્યો સાથે સાથે એમના સમાજના સભ્યો નારાજ હતા। એટલા માટે જ ક્યાંક ને ક્યાંક અલ્પેશભાઈ ઠાકોર ઉપર જે હુમલો કરાવવામાં આવ્યો, શું આ હુમલો કાજલબેન મહેરિયાના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે? શું આ હુમલો કાજલબેન મહેરિયાના કોઈ રિલેટિવના દ્વારા કરાવવામાં આવ્યો છે? તો મિત્રો, આ ઘણા બધા લોકો જાણવા માંગતા હતા અને ઘણા બધા લોકોએ એવું કહ્યું હતું કે કાજલબેન મહેરિયા, તમે જે લવ મેરેજ કર્યા છે એનું તમને પરિણામ મળ્યું છે। તમે એક ઠાકોર સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા, એનાથી ક્યાંક ને ક્યાંક સમાજના લોકો સાથે સાથે પરિવારના સભ્યો નારાજ હતા। પરિવારની મંજૂરી વગર તમે જે લગ્ન કર્યા, એનાથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ તમારી સાથે આવું બન્યું છે। એટલા માટે જ અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહેતા હતા કે આ હુમલાનું મુખ્ય કારણ લવ મેરેજ જ હોઈ શકે। તો ભાઈ, અત્યારે હાલ આવી કંઈક સચ્ચાઈ મળી રહી છે। શું દર્શક મિત્રો, કાજલબેન મહેરિયા ઉપર જે હુમલો કરાવવામાં આવ્યો, એ હુમલાનું મેન કારણ લવ મેરેજ હોઈ શકે? હા મિત્રો, આમાંથી ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાએ પણ ખુલાસો કરી દીધો હતો। થોડા ટાઈમ પહેલા જ્યારે અમને લવ મેરેજ કર્યા, ત્યારે ભાઈ સોશિયલ મીડિયાની અંદર કાજલબેન મહેરિયાએ એક વિડીયો અપલોડ કરીને કહ્યું હતું કે જ્યારથી અમે લવ મેરેજ કર્યા છે, આ લવ મેરેજ અમે અમારી મરજીથી કર્યા છે, પણ કેટલાક લોકો છે જે અમને ફોન ઉપર ધમકીઓ આપી રહ્યા છે, અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે। જો અમને કંઈ પણ ઈજાગ્રસ્ત પહોંચશે તો એની જવાબદારી મારા પરિવારની રહેશે, આવું ભાઈ કાજલબેન મહેરિયા બોલ્યા હતા। તો શું ખરેખર આ હુમલાની અંદર કોનો હાથ હોઈ શકે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।